નમસ્કાર. આગળના તાસની અંદર આપણે ધોરણ 11ની વાણિજ્ય વ્યવસ્થાની અંદર આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, એની અંદર આર્થિક પ્રવૃત્તિ જે છે એના જે 3 પ્રકારો જે છે ધંધો, વ્યવસાય અને રોજગાર, એમાંથી ધંધા વિશે આપણે જોઈએ. ધંધો એટલે શું, અંગ્રેજીમાં એને બીઝી એટલે કે બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે. તેના ફાયદાઓ કેટલા છે, તેની મર્યાદાઓ કેટલી છે, સાથે સાથે અન્ય બાબતો પણ આપણે જોઈએ. ત્યાંથી આપણે હવે આગળ ચાલીએ તો આર્થિક પ્રવૃત્તિ જે છે એમાં 3 પ્રકાર હતા. આ 3 પ્રકારની અંદરથી પહેલો પ્રકાર જે છે આપણે જોયો તો કે ધંધો. હવે આપણે બીજો પ્રકાર જોવાનો છે અને એ છે વ્યવસાય. ધંધાના સ્વરૂપ અને હેતુની કાર્યક્ષેત્રની અંદર બીજો પોઈન્ટ આપણી પાસે આવે છે વ્યવસાય, જે તમારી પાસે તમારી ચોપડીના પાના નંબર 5 અને 6 ની અંદર તમને આપેલા હશે. તો વ્યવસાય એટલે શું કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ક્ષેત્ર નિશ્ચિત કરવાનું હોય છે. આ કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન, ખાલી જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તેનો સમાજ ને લાભ આપવાનો છે. કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તેનો લાભ સમાજને આપી વળતર સ્વરૂપે ફી, એમાં નાણાં તો લેવાના જ છે પરંતુ એને શબ્દ આપવામાં આવે છે ફી. એ ફી મેળવવાની ક્રિયા જે છે એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડોક્ટર છે, દાખલા તરીકે એન્જિનિયર છે. ડોક્ટરનું અને એન્જિનિયરનું ભણી લીધા પછી એનું એક સંગઠન આવે છે. આ સંગઠનની અંદર એને સભ્યપદ મેળવવું પડે છે અને એ સભ્યપદ મેળવ્યા પછી સમાજની અંદર એનો લાભ જે છે એ આપી શકે છે અને વળતર સ્વરૂપે ફી મેળવવાની ક્રિયા જે છે એ ક્રિયાને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિનો આ બીજો પ્રકાર છે. ફરી એક વખત, ધંધો એટલે શું, નફો કમાવાના આશયથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ત્યાં પણ વળતર મેળવવાનું છે, નાણાં મેળવવાના છે, પરંતુ એને નામ આપવામાં આવ્યું છે નફો. આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર છે વ્યવસાય. તો વ્યવસાયની અંદર પણ લાભ સમાજને દેવાનો છે, વળતર સ્વરૂપે નાણાં મેળવવાના છે, એને નામ આપવામાં આવ્યું છે ફી. તો ફી મેળવવાની જે ક્રિયા જે છે એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ડોક્ટર પાસે જઈ, કોઈ એન્જિનિયર પાસે જઈ તો એમ ન કહેવાય કે તમારો પગાર શું છે, એને કહેવાય તમારી ફી શું છે. બરાબર ને? તો એ ફી મુખ્ય શબ્દ જે છે એ વ્યવસાય જ્યારે લખતા હોઈએ ત્યારે એ જરૂરી છે. એની લાક્ષણિકતાઓ શું, તો સૌથી પહેલા વિશિષ્ટ જ્ઞાન અને ચાતુર્યતા મેળવવી પડે છે, કારણ કે એની અંદર હરીફાઈઓ ખૂબ હશે. વિશિષ્ટ જ્ઞાન, એક તજજ્ઞતા કે આમની પાસે જઈએ એટલે સારું થઈ જાય, આ ડોક્ટર પાસે જાય એટલે સારું થઈ જાય, એની વિશિષ્ટતા છે. આવી એક વિશિષ્ટતા પ્રાપ્ત કરવી પડે છે. ડોક્ટરની અંદર પણ જઈએ તો હાર્ટના સ્પેશિયાલિસ્ટ હોય, કાન અને નાકના સ્પેશિયાલિસ્ટ હોય, હાડકાના સ્પેશિયાલિસ્ટ હોય, બરાબર, હૃદયના સ્પેશિયાલિસ્ટ હોય છે. તો એવું એક વિશિષ્ટ જ્ઞાન છે અને ચાતુર્યતા મેળવવી પડે છે, તો જ એ વ્યક્તિ જે છે એ વ્યવસાય તરીકે આગળ ચાલે છે. સેવાના બદલામાં ફી, મેં તમને આગળ જ કહ્યું એની વ્યાખ્યાની અંદર કે પોતાનો જે જ્ઞાન મેળવેલું છે આ જ્ઞાનનો લાભ સમાજને આપવાનો છે અને વળતર સ્વરૂપે ફી, નાણાં મેળવવાના છે, પરંતુ એને શબ્દ આપવામાં આવ્યો છે ફી મેળવવાની ક્રિયા જે છે એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3, સેવાનો ઉદ્દેશ. સમાજની સેવા કરવાનો ઉદ્દેશ છે. પોતાની પાસે આટલી લાયકાત આવી ગઈ તો એ ઊંચામાં ઊંચી ફી રાખી અને ગ્રાહકોને શોષણ કરે, વધારે પૈસા લઈ લે, એવું નહીં. એનો મુખ્ય ઉદ્દેશ જે છે, કારણ કે એનું સભ્યપદ લેવું પડે છે, એનું સંગઠન હોય છે, આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ જે છે એ સેવાનો છે. એટલે વ્યવસાયિક વ્યક્તિ જે છે એનો ત્રીજી લાક્ષણિકતા આપણી પાસે છે સેવાનો ઉદ્દેશ. સ્વતંત્ર પ્રવૃત્તિ છે. ડોક્ટરો હોય, એન્જિનિયરો હોય, વકીલ હોય, એ સ્વતંત્ર રીતે કામ કરે છે. કોઈ એનો ઓર્ડર નથી આપતું, કોઈ એના નિયમો નથી કરતા, પોતાની રીતે જ સ્વતંત્ર રીતે એના પ્રવૃત્તિ જે છે કરવાની હોય છે. તો આ વ્યવસાય જે છે, વ્યવસાયિક વ્યક્તિઓ જે છે
એ સ્વતંત્ર પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. કોઈ ઉત્પાદન સાથે સંબંધ નથી. ધંધો કરો તો તમારે કાચો માલ લાવવો પડે, એને પાકા માલમાં રૂપાંતર કરવું પડે, પછી એનું વેચાણ કરવું પડે, તો આ ઉત્પાદન કરવું પડે છે. પરંતુ વ્યવસાયિક વ્યક્તિની અંદર ઉત્પાદન સાથે કોઈ સંબંધ છે જ નહીં. માત્ર ને માત્ર એને સેવા આપી, એના જે નિયમો જે છે પાળી, વળતર સ્વરૂપે જે છે ફી મેળવવાની જે ક્રિયા જે છે, એમાં ઉત્પાદનની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જે છે જોવા મળતો નથી. સંગઠનનું સભ્યપદ જરૂરી. આગળની વ્યાખ્યાની અંદર જોયું કે ઓલ ઇન્ડિયા ડોક્ટર એસોસિએશન હોય, ઓલ ઇન્ડિયા અથવા ઓલ વર્લ્ડ એન્જિનિયરિંગ એસોસિએશન હોય, ડોક્ટર એસોસિએશન હોય, વકીલ મંડળ હોય, બાર કાઉન્સિલ જેને કહેવાય છે. આ બાર કાઉન્સિલનું વકીલોએ સભ્યપદ મેળવવું પડે છે અને ત્યાર પછી તેના નિયમોને આધીન રહીને એણે પોતાના જ્ઞાનનો લાભ જે છે એ સમાજને આપવાનો હોય છે અને વળતર સ્વરૂપે એને શું મેળવવામાં આવે છે? ફી. ફરીવાર સમજાવી દઉં. ધંધાનું જ્યારે જોયું ત્યારે વળતર સ્વરૂપે શું મેળવાતું હતું? નફો. બીજો એની અંદર પોઈન્ટ આવ્યો આર્થિક પ્રવૃત્તિની અંદર વ્યવસાય. તો વ્યવસાયની અંદર વળતર સ્વરૂપે શું મેળવવાનું છે? મુખ્ય બાબત ફી છે. તો આવી રીતે આર્થિક પ્રવૃત્તિનું આ બીજું સ્વરૂપ જે છે એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો આર્થિક પ્રવૃત્તિ જે છે એનો ત્રીજો પોઈન્ટ જે છે, ત્રીજો પોઈન્ટ આપણી પાસે આવે છે નોકરી. નોકરી આવો શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે. નોક કરવાની કરી એટલે નોકરી. ના, એવું નથી. નોકરી એટલે શું છે કે એને અમુક જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શારીરિક અને માનસિક બેય શ્રમ કરવાના છે. મજૂર હોય એ માત્ર શારીરિક શ્રમ કરતો હોય, કોઈ સંચાલક હોય તો એ માનસિક શ્રમ કરતો હોય, પરંતુ જે નોકરીવાળો વ્યક્તિ જે છે એણે શારીરિક અને માનસિક શ્રમ કરવાનો હોય છે. તો એની વ્યાખ્યા જે છે, રોજગારની વ્યાખ્યા આપણે જોઈએ તો કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરી શારીરિક કે માનસિક શ્રમ કરી વળતર સ્વરૂપે પોતે જે માનસિક અને શારીરિક શ્રમ કરે છે એના બદલાની અંદર નાણાં સ્વરૂપે વળતર મેળવે છે, પરંતુ એને વળતર સ્વરૂપે પગાર મેળવવાની ક્રિયા જે છે એ પગાર મેળવવાની ક્રિયાને રોજગાર કહેવામાં આવે છે. ફરીવાર, ધંધાની અંદર વળતર સ્વરૂપે શું મળતું હતું? નફો. વ્યવસાયની અંદર વળતર સ્વરૂપે નાણાં જ મળતા હતા, પણ એનું નામ શું હતું? ફી. અને રોજગારની અંદર પણ માનસિક અને શારીરિક શ્રમ કરીને વળતર સ્વરૂપે નાણાં જ મેળવવાના છે, પરંતુ એને કહેવામાં આવે છે પગાર. તો ત્રણેયની અંદર નાણાં તો મળે છે, પણ ત્રણેયના નામ જુદા જુદા છે. આમ વાણિજ્ય વ્યવસ્થા જે છે એના આ બધા પારિભાષિક શબ્દો, એને જે શબ્દો છે તમને યાદ રહી જશે તો ક્યારેય વાણિજ્ય વ્યવસ્થા જે છે અઘરું થશે નહીં. ધંધો પણ આપણને ખબર છે, આપણે આજુબાજુમાં જ બને છે. વ્યવસાય પણ આપણે જોયેલો છે, એ આપણે આજુબાજુમાં જ બને છે. નોકરી પણ આપણને ખબર જ છે, પરંતુ એના જે શબ્દો જે છે એ શબ્દો આપણને ખબર ન હોય ત્યારે આપણે પૂરા માર્ક આવતા નથી. તો અહીંયા વ્યવસાયની અંદર વળતર સ્વરૂપે ફી મળે છે, રોજગારની અંદર વળતર સ્વરૂપે નાણાંની મળે છે, એને પગાર કહેવામાં આવે છે. એના લક્ષણો કયા કયા? તો શારીરિક કે માનસિક શ્રમ કરવાનો છે. શારીરિક શ્રમ કરવો પડે, માનસિક શ્રમ કરવો પડે. દાખલા તરીકે અત્યારે અમે શિક્ષકો જે ભણાવીએ છીએ તો એ તમારી પાસે માનસિક શ્રમ કરીએ છીએ. વધુને વધુ આપણે વિદ્યાર્થીઓને આપણે આપી શકીએ એ કરવાની ક્રિયા માનસિક શ્રમ છે. વિદ્યાર્થી ગમે એ પ્રશ્ન પૂછે, શિક્ષક એટીટ્યુડની અંદર તૈયાર જ હોવો જોઈએ, એનો માનસિક શ્રમ છે. તો આવા નોકરીવાળા વ્યક્તિઓ જે છે એને શારીરિક અને માનસિક શ્રમ કરવાનો હોય છે અને બદલામાં વળતર સ્વરૂપે પગાર મેળવવાની ક્રિયા જે છે એને નોકરી કહેવામાં આવે છે. નિશ્ચિત વેતન. કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો તો પહેલેથી એનો પગાર નક્કી હોય. ક્લાર્ક હોય તો એનો પગાર નક્કી હોય, પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો હોય એનો પગાર નક્કી હોય, ઉચ્ચતર માધ્યમિક કે માધ્યમિકમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ દુકાનની અંદર હમાલીનું કામ કરતા છો તો પણ એનો પગાર જે છે નિશ્ચિત હોય, નક્કી હોય કે મહિને તમને આટલો પગાર અમે આપશું. એના બદલાની અંદર શારીરિક અને માનસિક શ્રમ કરી અને એનું વળતર જે છે ધંધાને આપવાનું છે. એટલે આવો વ્યક્તિ જે છે એ નિશ્ચિત વેતન હોય છે, પગાર હોય છે. એ ઉપરાંત એને અમુક ભથ્થાઓ મળે છે.
બહાર જવાનું હોય તો ટ્રાવેલિંગ એલાઉન્સ મળે, માંદા પડી ગયા હોય તો ડોક્ટરી એલાઉન્સ જે છે એ મળે છે. અમુક સરકારી ખાતાઓની અંદર વર્ષે 2 વર્ષે એને બહાર ફરવા જવાની પણ રજાઓ મળે છે. એને ટ્રાવેલિંગ એલાઉન્સ, ઘરેથી પોતાના કાર્યસ્થળે આવવાનું પણ ટ્રાવેલિંગ એલાઉન્સ મળે છે. એને બધું ભથ્થાઓ કહેવામાં આવે છે. તો આવી વ્યક્તિઓને, નોકરી કરનાર વ્યક્તિઓને નિશ્ચિત વેતનની સાથે પગાર અને પગારની ઉપરાંત અમુક ભથ્થાઓ જે છે એ ભથ્થાઓ એને મળતા હોય છે. કોઈના તાબામાં રહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું વ્યવસાય, તો એ કેવી પ્રવૃત્તિ છે? સ્વતંત્ર, પોતાની રીતે કામ કરવાનું છે. એનો કોઈ માલિક નથી, સ્વતંત્ર રીતે પોતાને કામ કરવાનું છે. પરંતુ અહીંયા નોકરીની અંદર કોઈના તાબામાં રહેવાનું છે. દાખલા તરીકે અમે અત્યારે શિક્ષક તરીકે કામ કરીએ છીએ તો અમને અમારા આદેશ જે છે એ પ્રિન્સિપાલ આપે, પ્રિન્સિપાલને આદેશ ડીઓ શ્રી આપે, ડીઓ શ્રીને શિક્ષણ મંત્રી છે, નિયામકશ્રીઓ જે છે બધા આદેશ આપતા હોય. એ બધું નક્કી કરીને કામ થતું હોય. એ જે પ્રમાણે ગાઈડલાઈન આપે એ ગાઈડલાઈન મુજબ જ કામ કરવાનું છે. એટલે કોઈકના તાબાની અંદર રહેવાનું છે. એની નીચે રહીને કામ જે છે કામ કરવાનું છે. શારીરિક અને માનસિક શ્રમ કરવાનો છે. એટલે આવો નોકરીવાળો વ્યક્તિ જે છે એ કોઈના તાબામાં રહીને કામ કરે છે. આ એની લાક્ષણિકતા છે. લાયકાત અને કાર્યનો સમય નક્કી હોય છે. લાયકાત નક્કી હોય. દાખલા તરીકે તમને સમજાવીએ કે પ્રાઇમરી શિક્ષક તરીકે જો આપણે જવું હોય તો ધોરણ 12 અને ત્યાર પછી પીટીસી એ જરૂરી છે. તો તમે પ્રાઇમરી શિક્ષક તરીકે જે છે એ પ્રાઇમરી શિક્ષક તરીકે તમે ભણાવી શકો છો પ્રાથમિકની અંદર. પરંતુ તમારે માધ્યમિકની અંદર આવવું છે તો માધ્યમિકની અંદર લાયકાત પીટીસી નથી. ત્યાં લાયકાત આગળ ઉપર આવે છે બેચલર ડિગ્રી, એટલે 12 પછી 3 વર્ષ, એટલે બેચલર ડિગ્રી કોલેજના 3 વર્ષ અને ત્યાર પછી બીએડ, બેચલર ઓફ એજ્યુકેશન. આ લાયકાત એને પ્રાપ્ત કરવી પડે છે. બીએ બીએડ, એમએ બીએડ કોઈ પણ લાયકાત તમારે પ્રાપ્ત કરવી પડે છે. ત્યારે તમે માધ્યમિકની અંદર શિક્ષક તરીકે કામ કરી શકો છો. અત્યારે અમે જે છીએ તો એ ઉચ્ચતર માધ્યમિક કહેવામાં આવે છે. તો ઉચ્ચતર માધ્યમિક એટલે એની લાયકાત એવી છે, બીએ વાળા કોઈ દિવસ અહીંયા આવી શકે નહીં. એને માસ્ટર ડિગ્રી કરવી પડે છે. એમએ બીએડ, એમકોમ બીએડ, એમએસસી બીએડ, 12 પછી 3 વર્ષ કોલેજના, 3 વર્ષ પછી 2 વર્ષ માસ્ટર ડિગ્રીના અને હવે 2 વર્ષ બીએડના. તો એ એને લાયકાત નક્કી થઈ. પ્રાઇમરીમાં જવું હોય તો પીટીસી, માધ્યમિકની અંદર જવું હોય તો બેચલર ડિગ્રી, અને ઉચ્ચતર માધ્યમિકની અંદર તમારે જવું હોય શિક્ષક તરીકે તો તમારે માસ્ટર ડિગ્રી જે છે જરૂરી છે. અને કોલેજની અંદર તમારે જવું હોય તો પીએચડી, એટલે કોલેજ પછીની જે આવે છે આગળ ભણવાનું અંદર એ ડોક્ટરેટ ડિગ્રી કહેવામાં આવે છે. એ અને લાયકાત છે એ લાયકાત અને કાર્ય તમારે નક્કી હોય છે. લાયકાત પ્રાપ્ત કર્યો તમે નક્કી થઈ ગયા પછી એનો કાર્યનો સમય નક્કી હોય. દાખલા તરીકે અત્યારે આપણી સ્કૂલની અંદર વાત કરીએ તો 9 અને 10 બપોરે 12:25 થી સાંજે 5:30 સુધીનો આપણો ટાઈમ છે. કાર્ય સમય નક્કી છે. એમાં જે શિક્ષકો કામ કરતા હોય એ સમય એને જવું પડે. ઉચ્ચતર માધ્યમિક હોય તો 7:15 થી 12:25, સવારે 7 વાગ્યાથી 12:15 સુધીનો ટાઈમ છે. ત્યારે જવું જ પડે, કારણ કે તમે નોકરી કરવી છે. આપણે એમ ન કહી શકીએ કે આજ હું મોડો ઉઠ્યો છું એટલે આજ હું ભણવા નહીં આવું, બપોર પછી આવીશ. ન ચાલે, કારણ કે તમારો કાર્યનો સમય નક્કી થઈ છે. કોઈ ઓફિસ હોય, કોઈ ઓફિસની અંદર તમે ક્લાર્ક તરીકે હો તો એનો સમય પણ 11 થી 5 નો નક્કી છે. એટલે એનો કાર્યનો સમય જે છે પણ નક્કી હોય છે. અને નિવૃત્તિ પછીના એના લાભ, પેન્શન ને બધી સ્કીમો જે છે એ પણ આ નોકરી કરવાવાળા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. પરાવલંબી પ્રવૃત્તિ છે, બીજા ઉપર આધારિત છે. અહીંયા તમને કહ્યું હતું એમ કેવી પ્રવૃત્તિ છે? સ્વતંત્ર પ્રવૃત્તિ છે. પરંતુ નોકરી જે છે કેવી છે? પરાવલંબી. બીજા પર આધાર રાખીને કામ કરવાનું છે. પોતાની બુદ્ધિ શક્તિથી કામ કરવાનું નથી. જે નિયમો આપેલા છે, જે નિયમો નક્કી કરેલા છે એ નિયમો મુજબ કામ કરવાની જે ક્રિયા જે છે એને નોકરી કહેવામાં આવે છે. નિયમો પાળવા બંધાયેલા છે. જે જગ્યાએ, જે ક્ષેત્રની અંદર તમે નોકરી કરવા જાઓ છો ત્યાં જે નિયમો હોય સરકારશ્રીના, કારખાનામાં જતા હોય તો કારખાનાના, એ નિયમો પાળવા માટે એ વ્યક્તિ બંધાયેલો છે. અગર એ નિયમો પાળે નહીં તો એને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે છે. એટલે
વ્યવસાયવાળી વ્યક્તિ જે છે એને નિયમો પાળવા બંધાયેલો હોય છે. અને અહીંયા પણ આપણે ધંધાની અંદર જોયું હતું કે ભાઈ મૂડી રોકવી પડે છે. વ્યવસાયની અંદર જોયું તો કોઈ ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ આ નોકરીની અંદર જોઈએ તો કોઈ પણ પ્રકારની મૂડી રોકવાની જરૂર પડતી નથી. માત્ર પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે, ઇન્ટરવ્યુ ફેસ કરવા પડે છે અને ત્યાર પછી સિલેક્શન થવું પડે છે. તો આવી રીતે અહીંયા કોઈ મૂડી રોકાણની જરૂરિયાત રહેતી નથી. ડોક્ટર હોય એની ફી જુદી હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય તો એની વસ્તુ જુદી હોય છે, કારણ કે એ બધા શું કરે છે? નોકરી કરે છે. ડોક્ટરો અને એન્જિનિયરો જે બધા શું છે? વ્યવસાયિક વ્યક્તિઓ છે. તો આર્થિક પ્રવૃત્તિની અંદર પાના નંબર આપણને 5 અને 6 ઉપર આ બધી વસ્તુ આપેલી છે. તો આર્થિક પ્રવૃત્તિ વિશે જોયું તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર હતા. સૌથી પહેલો પ્રકાર આપણે કયો જોયો? ધંધો. તો ધંધો એટલે શું? નફાના આશયથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, જે આપણે આગળ જોયું. બીજો એનો પ્રકાર જે છે એ વ્યવસાય છે. કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તેનો લાભ સમાજને આપી વળતર સ્વરૂપે ફી મેળવવાની ક્રિયા જે છે એને વ્યવસાય કહેવામાં આવે છે. ત્રીજો એનો પ્રકાર જે છે નોકરી. જ્ઞાન પ્રાપ્ત કરી માનસિક અને શારીરિક શ્રમ કરી વળતર સ્વરૂપે નિયમો પાળી, કોકના તાબામાં રહી નિયમો પાળી અને વળતર સ્વરૂપે પગાર મેળવવાની જે ક્રિયા જે છે આ ક્રિયાને નોકરી અથવા તો રોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. કદાચ આગળ ઉપર જઈશું હજી તો પણ આ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો પરીક્ષાની અંદર પૂછાય જ છે. અર્થશાસ્ત્રમાં આવશો તો પણ આ જ વસ્તુ પૂછાશે. નામાના મૂળ તત્વની અંદર આવીએ તો પણ આ જ વસ્તુ પૂછાય છે. તો હવે તને ખ્યાલ આવી ગયો હશે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આર્થિક પ્રવૃત્તિ નાણાં મેળવવાનો આશય, બિન આર્થિક પ્રવૃત્તિ દેશ, સેવા, દાસ, પ્રેમથી કરવામાં આવતી પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ જે છે એના 3 પ્રકાર છે. બિન આર્થિક પ્રવૃત્તિના એક પણ પ્રકાર નથી. આર્થિક પ્રવૃત્તિનો પહેલો પ્રકાર આપણે જોયો ધંધો, બીજું જોયું વ્યવસાય અને ત્રીજું જોયું રોજગાર. આ ત્રણેયની લાક્ષણિકતાઓ જે છે. અહીંયાથી આપણે થોડું આગળ ચાલીએ તો પછીના પાના ઉપર 7 ઉપર તમે જ્યારે આવશો ત્યારે તમને એનો તફાવત આવશે. તો આ તફાવતો જે છે એ તમારે તમારી બુકની અંદર લખી રાખવાના છે. આ ત્રણેય વસ્તુ જોઈ હશે તો લાક્ષણિકતાને આધારે ત્રણેયની વચ્ચે રહેલા તફાવતો જે છે એ તમને ખ્યાલ આવી જશે. ત્યાંથી આપણે આગળ જોઈએ તો ધંધો જે છે એ ધંધાની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, અત્યારે પણ તમે ભણો છો એ તમારી પ્રવૃત્તિ છે, બરાબર. મમ્મી ઘરનું કામ કરે છે એની પ્રવૃત્તિ છે, પપ્પા રળવાનું કામ કરે છે તો એની પ્રવૃત્તિ છે. એમ ધંધો જે છે એ ધંધાની અલગ અલગ પ્રવૃત્તિઓ હોય છે. વાણિજ્ય વ્યવસ્થાની અંદર પાના નંબર 7-8 ઉપર આપણને આપવામાં આવેલું છે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. પ્રવૃત્તિઓ ઘણા પ્રકારની થતી હોય. દાખલા તરીકે આપણે સ્કૂલની અંદર જઈએ તો હમણાં તો આપણે 8મું હોઈ ગયું છે, નહીતર 8, 9, 10, 11 અને 12. દાખલા તરીકે આપણે ગર્લ્સ સ્કૂલની અંદર આવીએ તો 9, 10, 11 અને 12 કેટલી બધી બહેનો ભેગી થાય ને. તો મેં શું કર્યું છે? વર્ગીકરણ પાડ્યું છે. 9મું ધોરણ, પછી 10મું ધોરણ, પછી 11મું ધોરણ, પછી 12મું ધોરણ, ત્યાં પણ બધું વર્ગીકરણ કર્યું છે. 9મું અ બ ક ડ ઈ એફ, 10મું અ બ ક ડ ઈ એફ ક્યાં છે? કેમાં વર્ગની અંદર ફાળવેલી છે. 11માની અંદર પણ આપણે આવીએ તો પણ અ બ ક અને ડ. 12માની અંદર પણ તમે આવો તો પણ અ બ ક અને ડ. આમ એનું વર્ગીકરણ જે છે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તમે આર્ટ્સ રાખી અને આગળ કોલેજમાં જશો તો બેચલર ઓફ આર્ટ્સ તરીકે 3 વર્ષ તમારે પૂરા કરવા પડશે અને એની અંદર સ્પેશિયલ કોઈ વિષય લઈને તમારે 3 વર્ષ ભણવાનું થશે. કોમર્સની અંદર તમે આવશો તો એકાઉન્ટ અને એની સાથે અન્ય વિષય રાખીને તમારે બેચલર ઓફ કોમર્સ તરીકે ડિગ્રી મેળવશો 3 વર્ષ પછી. અને સાયન્સની અંદર તમે જશો તો 12 સાયન્સ પછી કોઈ પણ સબ્જેક્ટ રાખી અને બીએસસી તમે કરશો તો એ બેચલર ડિગ્રી જે છે એ બેચલર ડિગ્રી પ્રાપ્ત કરશો. આમાંનું બધું વર્ગીકરણ છે. આપણે સાયન્સ અને સામાન્ય પ્રવાહ આવે છે તો સાયન્સની અંદર જે લોકો 11-12 સાયન્સ રાખે તે જાય છે. આપણી પાસે એવું સામાન્ય પ્રવાહ, તો સામાન્ય પ્રવાહ જે આપણી પાસે આવેલો છે એની અંદર પાછા 2 આવે છે, કોમર્સ
અને આર્ટ્સ આવી રીતેનું વર્ગીકરણ કરેલું છે. તો એવી રીતે પણ અહીંયા ધંધાકીય પ્રવૃત્તિઓ જે છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સૌથી પહેલું છે વેપાર, બીજું છે વાણિજ્ય અને ત્રીજું છે ઉદ્યોગ. વેપાર એટલે શું? તો વેપાર વિશે પણ આપણને થોડી ઘણી ખબર છે. વેપાર એટલે શું? તો વેપારના બે પ્રકાર છે. દેશની સરહદની અંદર થતા વેપાર, ગામ રાજ્ય જિલ્લા વચ્ચે થતો વેપાર, એને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. દેશની સરહદોની બહાર થતા વેપારને, દેશની સરહદ એટલે ભારતની સરહદની બહાર, નેપાળ છે, અમેરિકા છે, ચીન છે, ગમે એની સાથે આપણે વેપાર કરતા હોય તો એ વેપાર જે છે આંતરિક વેપાર નથી, એ છે આંતરરાષ્ટ્રીય વેપાર, જેને વિદેશ વેપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ વેપાર જે છે એ આ રીતે આવે છે. વેપારના બે પ્રકાર છે, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે વિદેશ વેપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે વાણિજ્ય. જે વેપાર જે છે એ વેપારને સહાય કરતી સેવાઓ, વેપારને સહાય કરતી સેવાઓ, એ બધાનો સમાવેશ વાણિજ્યની અંદર થાય છે. તો વેપારને કઈ સેવાઓ મદદ કરે? તો દાખલા તરીકે આપણે બોમ્બેથી માલ મગાવવાનો છે તો આપણે કઈ બોમ્બે જશું નહીં જઈએ. શું કરશું? ફોન લગાડશું, આટલો માલ મોકલી દો. તો ફોન જે છે સંદેશા વ્યવહાર, રાઈટ, એ એની આવશ્યક સેવા નહીં. બોમ્બેથી માલ લાવવો છે તો આપણે ખંભે નાખીને લાવશું? ના, ટ્રાન્સપોર્ટમાં નાખશું, વાહન વ્યવહાર. જ્યારે આપણે ઓર્ડર આપશું ત્યારે જ માલ ઉત્પાદન થશે? ના, એની પહેલા ઉત્પાદન થઈ ગયું હશે તો એને ગુણવત્તાયુક્ત રીતે સાચવવું પડશે. તો સાચવી રાખવાની ક્રિયા જે છે એને વખાર કહેવામાં આવે છે. નાણાં તમે જે ચૂકવો છો એ બેંક દ્વારા ચૂકવો છો, બરાબર? તો આ બધી બાબતો જે છે એનો સમાવેશ વાણિજ્યની અંદર થાય છે. ત્યાર પછી છે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે શું છે? તો કુદરત પાસેથી આપણને જે સાધન સંપત્તિઓ મળે છે, કુદરત પાસેથી મળતી સાધન સંપત્તિઓ પર ક્રિયા પ્રક્રિયા કરવાની છે. એમાં માનસિક શ્રમ પણ આવે, શારીરિક શ્રમ પણ આવે, યાંત્રિક શ્રમ પણ આવે. આ શ્રમ કરી અને એને વ્યવસ્થિત આકાર આપવાની કુદરત પાસેથી મળે છે, રો મટીરિયલ મળે છે કાચું. એની ઉપર યાંત્રિકરણ અથવા માનવ શ્રમથી ક્રિયા પ્રક્રિયા કરી અને એ વસ્તુને માણસ સહજ સ્વભાવ રીતે વાપરવાનું, એટલે કે તૃષ્ટિગુણ. આગળ ઉપર મેં તમને કીધું તૃષ્ટિગુણ એટલે શું? ગમવાની ક્રિયા. આ વસ્તુ મને ગમે છે. તો ઉદ્યોગ જે છે એ ઉદ્યોગ તૃષ્ટિકરણનો એની અંદર ઉમેરો કરે છે. તો આ ધંધાકીય પ્રવૃત્તિઓ જે છે એનું વર્ગીકરણ છે. વ્યાપાર એટલે શું, વાણિજ્ય એટલે શું અને ઉદ્યોગ એટલે શું છે. તો આવી રીતે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ જે છે એ વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગની અંદર પણ ઘણી બાબતોનો સમાવેશ થાય છે. અહીંયા આપણે મૂળ આર્થિક પ્રવૃત્તિની ત્રણ બાબતો જે છે, આ ત્રણ બાબતો આપણે જોવાની હતી. આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાંના, શું કીધું હતું? બરાબર યાદ રાખજો. નાણાં મેળવવાના આશયથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. બીજું બિન આર્થિક, એનો કોઈ પ્રકાર નથી. આર્થિકના ત્રણ પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર છે. આ ત્રણ એના પ્રકાર છે. એની ત્રણેયની લાક્ષણિકતાઓ જે છે પણ આપણે જોઈ, આગળના પીરિયડની અંદર આપણે પણ જોયું હતું. ત્યાર પછી આ ધંધો છે એનું વર્ગીકરણ આપણને કીધેલું છે. તો કયું છે? વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. આશા છે કે આર્થિક પ્રવૃત્તિની ત્રણ બાબતો જે છે, આ ત્રણ બાબતો તમારા મગજની અંદર ક્લિયર થઈ ગઈ છે. એની સાથે સાથે એનો જે તફાવતના મુદ્દાઓ જે છે એ પણ તમને એની અંદર પાના નંબર આપણે 7 અને 8 ઉપર આપણને આપવામાં આવેલા છે. એ પણ બરાબર પાકા કરી લેજો. આ ત્રણેયની લાક્ષણિકતાઓ પણ પાકી કરી લેજો, ત્રણેયની વ્યાખ્યાઓ પણ પાકી કરી લેજો. અને હવે પછીના વિડીયોની અંદર જ્યારે આપણે મળશું ફોનના માધ્યમ દ્વારા, ત્યારે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ધંધાકીય પ્રવૃત્તિના 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. વેપાર એટલે શું, વાણિજ્ય એટલે શું અને ઉદ્યોગ એટલે શું, એ પાના નંબર 7, 8 ઉપર 9 ઉપર આપણને આપવામાં આવેલું છે. આની પછીના વિડીયોની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે ફરીવાર હું તમને આ 3 વિશે સમજાવીશ. આશા છે કે આ બધી બાબતો તમને સમજાઈ ગઈ હશે. કદાચ આપણને કોઈ કન્ફ્યુઝન હોય તો
તમે મને પર્સનલની અંદર પણ મેસેજ જે છે મેસેજ કરી શકો છો, અથવા મારો ફોન નંબર જે છે એ 94 27 45 10 94 27 45 10 આ મારો ફોન નંબર છે. અને એની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો, મિસ કોલ મારતા નહીં. અને કામ હોય એ પ્રમાણે કહેજો. દાખલા તરીકે અત્યારે કોઈકનો ફોન આવ્યો હોય તો હું ઉપાડી શકવાનો નથી, કારણ કે ભણાવું છું. બરાબર છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને ફોન કરી શકો છો, પર્સનલની અંદર મેસેજ કરી શકો છો. આશા છે કે આપણને મજા આવી હશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.